પરિમિત લંબાઈના સોલેનોઇડની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રની આપણે ગણતરી કરવી છે। બહુ જ અગત્યનો પ્રશ્ન છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો। પરિમિત લંબાઈના સોલેનોઇડની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરો। આકૃતિ સમજી લઈએ અને ત્યારબાદ એની આપણે સમજૂતી મેળવીશું। તો મિત્રો, આકૃતિમાં આપણને એક સોલેનોઇડ આપેલો છે। અહીં એક સોલેનોઇડ છે। સોલેનોઇડની આ જે ગ્રીન કલરનું જે દોરું છું એ અક્ષ છે। હવે આપણે સૌપ્રથમ શું કરીશું તો કે સોલેનોઇડથી આર અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે। તો એના કેન્દ્રથી આ આર અંતરે આવેલું આ બિંદુ પી છે અને પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે સૌપ્રથમ આપણે એક્સ અંતરે એક નાનો એવો ખંડ વિચારીશું કે જે ડીએક્સ જેટલી લંબાઈનો હોય। એ ડીએક્સ જેટલી લંબાઈના ખંડના લીધે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરીશું, તેને ડીબી નામ આપીશું। ત્યારબાદ આખા સોલેનોઇડ માટે ગણતરી કરવા માટે ઈ ડીબીનું સંકલન કરીશું અને કેન્દ્રથી આર અંતરે પરિમિત લંબાઈના સોલેનોઇડના લીધે ચુંબકીય ક્ષેત્ર મેળવીશું। તો એ ગણતરી કરવા માટે આપણે થોડી કેલ્ક્યુલેશન ધ્યાનમાં લેવી પડશે। તો મિત્રો, આકૃતિમાં જોઈ શકાય છે કે આ ખંડથી પી બિંદુ સુધીનું જે અંતર છે એ આર માઇનસ એક્સ જેટલું છે। તો સૌપ્રથમ આપણે આર માઇનસ એક્સ અંતરે એટલે કે પી બિંદુએ ખંડથી પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ગણવું પડશે। તો એની ગણતરી સૌપ્રથમ આપણે કરીશું। તો હું ગણતરી કરું છું, તમે મિત્રો ખાસ ધ્યાન રાખજો। સૌપ્રથમ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ તે પ્રમાણે એ જે સોલેનોઇડ છે એ સોલેનોઇડ એ 2L જેટલી લંબાઈનો છે। આકૃતિમાં ખાસ જોજો, સોલેનોઇડની લંબાઈ 2L છે। એટલે આપણે એવું વિચારી શકીએ કે આ જે છે એ -L વાળું પોઈન્ટ અને આ જે છે એ +L વાળું પોઈન્ટ અને આ ઉગમ બિંદુ 0 ગણી શકાય। કારણ કે આપણે ખંડ માટે જ્યારે ગણતરી કરીશું પછી લિમિટ મૂકવાની આવશે। તો લિમિટ આપણે એ -L થી +L સુધીની લઈ શકીએ। બીજી વાત, સોલેનોઇડની જે ત્રિજ્યા છે એ આ એ જેટલી ત્રિજ્યા છે। સોલેનોઇડની લંબાઈ 2L છે, એ જેટલી ત્રિજ્યા છે। કેન્દ્રથી આર અંતરે આવેલા પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવું છે। આ કેન્દ્ર છે અને ત્યાંથી આવેલા પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવાનું છે। તો એના માટે સૌ પહેલાં આપણે એક ખંડ વિચારવાના છીએ અને જે ખંડ છે એ એક્સ અંતરે ડીએક્સ લંબાઈનો ખંડ વિચારવાના છીએ। અને ઈ ડીએક્સ લંબાઈના ખંડ માટે આપણે સૌપ્રથમ એવું વિચારશું કે ડીએક્સ જેટલી લંબાઈના ખંડ પર ટોટલ આટાની સંખ્યા કેટલી। તો મિત્રો, આપણે એક સૂત્ર ભણી ગયા છીએ। સૂત્રમાં આપણે એવું જોયું હતું કે સ્મોલ n ઇઝ ઇક્વલ્સ ટુ N/L, આવું સૂત્ર આપણે જોયું છે। તો આપણે આ સૂત્ર ડીએક્સ જેટલી લંબાઈ માટે લખવું હોય તો આમ લખી શકાય, જેથી કરીને આપણને ડીએક્સ જેટલી લંબાઈમાં આટાની સંખ્યા મળે। તો સ્મોલ n ઇઝ ઇક્વલ્સ ટુ N એટલે કે ટોટલ સોલેનોઇડના ટોટલ આટાની સંખ્યા અને ડીએક્સ એટલે આપણે જે ખંડ વિચાર્યો છે એની લંબાઈ, જેથી કરીને આપણને એ નાના એવા ખંડ ઉપર ડીએક્સ લંબાઈના ખંડ ઉપર આટા કેટલા છે એ ખબર પડે। એટલે સ્મોલ n ઇન્ટુ ડીએક્સ જેટલા આટા એ ડીએક્સ લંબાઈના વર્તુળાકાર ખંડ પર છે તેમ આપણે કહી શકીએ। હવે મિત્રો, આપણે અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તો આપણને અંતર ખબર હોવી જોઈએ। તો મિત્રો, આકૃતિમાં આપણે જોયું હતું કે એ ડીએક્સ લંબાઈના ખંડથી જે બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તેનું અંતર એ જોઈ શકાય છે કે r - x જેટલું છે।
અંતર ખબર છે, આંટાની સંખ્યા ખબર છે, તો અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર શોધવાનું આપણે સૂત્ર ભણી ગયા છીએ રિંગ માટે. તો એ રિંગ માટે એ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર લખીએ તો B ઇઝ ઇક્વલ્સ ટુ μ0 NIS². આ આપણે અગાઉ રિંગ માટે આની પહેલાંના ચેપ્ટરમાં તારવી ગયા છે. 2x² + a². હવે મિત્રો x² + a², x એટલે આપણું આ અંતર કે જ્યાંથી આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, જે આપણા માટે અહીં એ r - x જેટલું છે, પ્લસ a² એટલે કે રિંગની ત્રિજ્યા અહીંયા લેવાની છે, એટલે a²√3/2. સૂત્ર આવું હતું μ0 NIS², 2x² + a²√3/2. પણ અહીં એક્સની બદલે અંતર આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે r - x જેટલું છે, એટલે r - x² + a²√3/2 એ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર થશે. હવે મિત્રો આમાં આપણે કેપિટલ N એટલે એ dx જેટલી લંબાઈના આંટાની સંખ્યા મૂકવાની છે, કારણ કે આપણે સૌપ્રથમ અત્યારે જે ગણવા જઈ રહ્યા છીએ એ dB માટે ગણતરી કરવા જઈ રહ્યા છીએ, એટલે આને આપણે b ની બદલે dB કહેશું, કારણ કે dx જેટલી લંબાઈના ખંડના લીધે એ r - x અંતરે ચુંબકીય ક્ષેત્ર અત્યારે આપણે શોધીએ છીએ. હવે કેપિટલ N ની કિંમત મૂકીએ તો હમણાં જે આપણે કેપિટલ N લાવ્યા હતા સ્મોલ n × dx, એ અહીંયા કિંમત મૂકશું. સ્મોલ n dx IS² / 2 r - x હોલ સ્ક્વેર પ્લસ a²√3/2. તો આમ આપણે બધી જ કિંમતો મૂકી દીધી છે. હવે આપણે જે શોધવાનું છે એ તો આખી રિંગ માટે છે, એટલે હવે આપણે સંકલન કરવું પડે. તો સંકલન માટે આગળ વધીએ તો બંને બાજુ સંકલન લઈ લઈએ. તો આ બંને બાજુ સંકલન લેતા તો ડીબીનું સંકલન તો b થાય, પરંતુ હવે જે આપણે સંકલન લેવાનું છે એ જેને સંકલનમાં તકલીફ પડતી હોય ખાસ ધ્યાન રાખજો. અચળ પદો આગળ વધશે, સંકલનની બહાર નીકળશે. μ0 સ્મોલ n IS² અચળ પદ છેદમાં 2 અચળ પદ. સંકલન લેવાનું છે આપણે આખી રિંગ માટે, એટલે કે -l થી લઈને +l સુધી. હવે જે અંદર પદ વધે છે એ એક અંશમાં dx વધે છે, બાકી બધું આપણે અચળ પદ તરીકે બહાર કાઢી નાખ્યું છે. અને અહીંયા વધે છે એ r - x હોલ સ્ક્વેર પ્લસ a²√3/2. તો આ રીતે આપણે સાદરૂપ એ જોઈ શકીએ છીએ. હવે આ પદનું આપણે સંકલન કરવું છે એ થોડું અઘરું થાય છે, તો આપણે એક એવી કન્ડિશન મૂકશું કે સોલેનોઇડથી આ બિંદુ ખૂબ દૂર આવેલું છે, અક્ષ પર ખૂબ દૂર આવેલું છે. જો એવું વિચારીએ તો આપણે કન્ડિશન મૂકી શકીએ કે r ઇઝ વેરી ગ્રેટર ધેન a. પહેલાં તો એટલે કે આ r છે એ ત્રિજ્યા કરતાં ખૂબ મોટું છે, ખૂબ દૂર બિંદુ આવેલું છે. અને બીજું એક એ વિચારી શકીએ કે r ઇઝ વેરી ગ્રેટર ધેન l, એટલે કે એની લંબાઈ કરતાં પણ r અંતર જે છે કે જ્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે સોલેનોઇડના કેન્દ્રથી એ ખૂબ જ દૂર છે. તો આવી કન્ડિશનો આપણે મૂકીએ તો આપણું જે આ છેદમાં જે આવેલું આ પદ છે એને થોડું સરળ બનાવી શકીએ. તો હવે એ કન્ડિશન મૂકતા આપણે આપણા સમીકરણને લખીએ તો ખૂબ જ સરળ સમીકરણ બની જાય છે, જેથી કરીને આપણે સંકલન ઇઝીલી કરી શકીએ. ગણતરીને સહેલી બનાવવાનો અહીંયા પ્રયત્ન થયેલો છે. કિંમત મૂકીએ એટલે આ થશે dx. નીચે r ની સાપેક્ષે na અને r ની સાપેક્ષે આપણે x ને અવગણવાનું છે. તો જો એ અવગણવામાં આવે તો પદ જે થશે એ છેદમાં x અને a દૂર થઈ જાય તો r ના સ્ક્વેરની 3/2 ઘાત થશે. એ સ્ક્વેરની 3/2 2 અને સ્ક્વેરના 2 કેન્સલ થઈ જશે, એટલે r3 વધશે જે અચળ પદ થશે, જેથી કરીને આપણે સંકલનની બહાર લખવાનું થશે. એટલે સમીકરણ થશે b ઇઝ ઇક્વલ્સ ટુ μ0 સ્મોલ n IS² 2 r³ -l to +l into dx. હવે આપણે dx નું સંકલન કરીશું. dx નું સંકલન થશે x અને પછી લિમિટ મૂકીશું, બાકીનું બધું પદ એમને એમ રહેશે.
બહુ સહેલું છે, એકવાર તમે સમજીને લખી લો તો પરીક્ષામાં એ આવડી જાય એવું જ છે, પરંતુ એક બે વાર પ્રેક્ટિસ કરવી પડે. હવે આપણે લિમિટ મૂકેલી છે અહીંયા ડીએક્સનું સંકલન એક્સ ને એક્સની આપણે લિમિટ મૂકી દીધી. પહેલાં ઉપરની લિમિટ એલ ને પછી માઇનસ કરી નીચેની લિમિટ માઇનસ એલ. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય છે એટલે એ 2l થઈ જાય. એ 2 છે એ નીચેના 2r³ સાથે કેન્સલ થઈ જશે. એટલે હવે જે આપણને પદ મળવાનું છે મિત્રો, એ પદ છે એ આપણને આ રીતે મળશે. b ઇઝ ઇક્વલ્સ ટુ 2 ઉપરના 2 સાથે કેન્સલ થઈ જશે. 2l ના સાથે 2r³ વાળો 2 કેન્સલ થઈ જાય, થઈ જશે μ0 સ્મોલ n I s². 2l ના 2 કેન્સલ પણ l તો વધશે જ તે. 2r³ ના 2 કેન્સલ પણ r³ તો વધશે જ તે. તો આ રીતે આપણને એ ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ એ મળી જશે. પરંતુ મિત્રો એ 2 કેન્સલ કરવાથી આપણે ડાયપોલ મોમેન્ટ વાળું પદ નહીં લાવી શકીએ, એટલે આપણે એ 2 ને અત્યારે એમને એમ રાખીએ છીએ, પરંતુ એને થોડું વ્યવસ્થિત લખવા પ્રયત્ન કરીએ છીએ. તો એના માટે હું અહીંયા ગણતરી કરું છું. ખાસ ધ્યાન રાખજો, એ પદને થોડું વ્યવસ્થિત લખવા પ્રયત્ન કરું છું. તો b ઇઝ ઇક્વલ્સ ટુ μ0 અપોન 2r³ તો હતા જ તે છેદમાં. તો આને હું આ રીતે લખું છું n2l ઇન્ટુ I s². દરેક પદ એમને એમ લખેલા છે, ખાલી થોડું સાદરૂપ આપેલું છે. તમે જોઈ શકો છો એ પદ જે લખેલું છે એમાં આ 2 છે એમને એમ છે, આ 2 અહીંયા એમને એમ લખેલા છે. આ μ0 પછી n સ્મોલ n પછી આ I આ s² અને છેદમાં 2r³ એઝ ઇટ ઇઝ. તો આપણે એ રીતે આપણે અહીં લખેલું છે. એવું લખવાનું મુખ્ય કારણ એ છે મિત્રો કે આપણે જે પદ છે એ સ્મોલ n ના સ્વરૂપમાં એ ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ લાવી શકીએ. તે પદ એડ કરવા માટે જ આ માત્ર કરેલું છે. તો હવે આગળ વધીએ. b ઇઝ ઇક્વલ્સ ટુ μ0 અપોન 2r³ n2l ઇન્ટુ I. ઉપર નીચે પાઈ વડે ગુણવામાં આવે છે, જેથી કરીને πa² એને ક્ષેત્રફળ લખી શકાય. તો એવું અહીં એક કરેલું છે. હવે n2l ને આપણે કેપિટલ N કહી શકીએ, જે સોલેનોઇડના ટોટલ આંટા કહેવાય. તો dx લંબાઈના આંટાને સ્મોલ n dx કહેતા, તો 2l લંબાઈમાં જે આંટા હોય એને કેપિટલ N કહી શકાય. તો બસ એ કિંમત મૂકી દઈએ એટલે b ઇઝ ઇક્વલ્સ ટુ μ0 અપોન 2r³ અને કેપિટલ N કહી શકાય. આ I એમને πa² એટલે ક્ષેત્રફળ આડછેદનું, અને આ પાઈ એમને. હવે એના એટલે આપણે અગાઉ ભણી ગયા છીએ સોલેનોઇડ માટે એ ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે, એટલે થશે b ઇઝ ઇક્વલ્સ ટુ μ0 અપોન 2π r³. એના એટલે એને સ્મોલ m કહી શકાય, એટલે μ0 m અપોન 2π r³ આવું થશે. હજી મિત્રો આ સમીકરણને ઉપર નીચે 2 વડે ગુણવામાં આવે છે, જેથી કરીને એક એવું પદ મળે છે જે આપણે અગાઉ ભણી ગયા છીએ. તો b ઇઝ ઇક્વલ્સ ટુ 2 μ0 m. આ 2 ઉપર નીચે ગુણીએ એટલે નીચે 4π થઈ જશે, અને 2 ઉપર અંશમાં એમને એમ ગુણાઈ જશે r³. તો આ રીતનું આપણને એક પદ મળે છે, જેને આપણે આમ લખીએ 2 μ0 અપોન 4π m અપોન r³. આપણે એક પહેલા ચેપ્ટરમાં અક્ષ માટે, ડાયપોલની અક્ષ માટે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સૂત્ર ભણ્યા હતા 2kp/z³. તો એની જેવું જ કંઈક મળે છે. 2k ની જગ્યાએ અચળાંક આવ્યો μ0 અપોન 4π. p ડાયપોલ મોમેન્ટ, તો અહીં m ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, z³ ની બદલે r³. તો એની જેવું કંઈક પદ મળી જાય છે, એટલે 2 μ0 અપોન 4π m અપોન r³, જે સોલેનોઇડની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર છે, જે આપણે આમાં તારવવાનું હતું. તો એનો મતલબ એવો થયો કે ગજિયા ચુંબક માટે હોય કે સોલેનોઇડ માટે હોય, સમીકરણો બદલાતા નથી. પહેલા ચેપ્ટર માટે ભલે વિદ્યુત ડાયપોલ હોય તો એમાં પણ આવા જ સમીકરણો આપણને મળે છે. તો ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય કે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય, સૂત્રો સરખા મળે છે. વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો વિદ્યુતની રાશિઓ આવે,
અને ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો ચુંબકીય રાશિઓ દ્વારા આપણે સાબિત કરવાનું થાય છે. બાકી સમીકરણો તો બધા સેમ જ મળે છે. તો આમ સોલેનોઇડ માટે, પરિમિત લંબાઈના સોલેનોઇડ માટે અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું આ સમીકરણ છે. બહુ સરસ પ્રશ્ન છે, પૂછાયો પ્રશ્ન છે. 1-2 વાર જોઈને લખશો તો 100% આવડી જશે. થેન્ક યુ. તો હવે આપણે ગજિયા ચુંબકની વિષુવરેખા પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લખવાનું છે મિત્રો. હમણાં આપણે જે તાર્યું હતું એ સોલેનોઇડ માટે અને અક્ષ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવ્યું હતું, પરંતુ અહીંયા આપણે ડાયરેક્ટ લખવાનું છે. અને ગજિયા ચુંબક માટે છે. આપણે જોયું હતું કે જે સમીકરણો મળે છે એ ગજિયા ચુંબક માટે હોય કે સોલેનોઇડ માટે હોય કે વિદ્યુત ડાયપોલ માટે હોય, સમીકરણો તો સરખા જ મળે છે. વિદ્યુત માટે હોય તો વિદ્યુતની રાશિઓ હોય અને ચુંબકીય માટે હોય તો ચુંબકીય રાશિઓ દ્વારા આપણને ચુંબકીય ક્ષેત્ર શોધવાના સમીકરણો મળતા હોય છે. તો જેવી રીતે આપણને આની પહેલાંના પ્રશ્નમાં આપણે જોયું હતું કે અક્ષ માટે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સમીકરણ આપણને, પહેલાં હું અક્ષ માટે લખું છું, આપણો પ્રશ્ન તો વિષુવરેખા માટે છે અત્યારે હાલ, પરંતુ સૌ પહેલાં હું અક્ષ માટે લખું છું જેથી કરીને તમે સારી રીતે સમજી શકો. તો એમાં કન્ડિશન આર ઇઝ વેરી વેરી ગ્રેટર દેન એલ અને આર ઇઝ વેરી વેરી ગ્રેટર દેન એ, મોસ્ટ ઓફ દાખલામાં એ જ મૂકવાનું હોય છે. એટલે આપણે એ જ સમીકરણો યાદ રાખવાના થાય છે. એટલા માટે આપણે એ અક્ષ માટે ગજિયો ચુંબક હોય કે સોલેનોઇડ હોય તેની અક્ષ માટે આપેલા આર અંતરે, કેન્દ્રથી આર અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સમીકરણ થશે B = 2μ0/4π m/r³. તો તેવી જ રીતે વિષુવરેખા માટે જો આ સૂત્ર લખવું હોય કે જે આપણે આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે, સૂત્ર લખો, તો વિષુવરેખા માટે આ જે સમીકરણ છે એમાં 2 નીકળી જાય અને માઇનસ લાગી જાય એટલે સમીકરણ થઈ જશે B = -μ0/4π m/r³ થશે. તો આ સમીકરણ જે છે એ જેમ વિદ્યુત માટે સમીકરણ હતું તેની જેવું જ છે, -kp/r³, સોરી z³. એવી રીતે અહીંયા -k એટલે μ0/4π, p એટલે વિદ્યુત ડાયપોલ, તો m એટલે ચુંબકીય ડાયપોલ, z³ ની બદલે અહીંયા r³. તો સેમ સમીકરણો મળે છે. આર જે છે એ વિષુવરેખા પરનો બિંદુ છે, કેન્દ્રથી આર અંતરે આવેલું, અને એમ છે એ આ ગજિયા ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે. μ0ની કિંમત આપણને ખબર હોય છે 4π × 10⁻⁷ હંમેશા હોય છે. તો આમ ગજિયા ચુંબકની એ વિષુવરેખા પરના બિંદુએ એ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર B = -μ0/4π m/r³ થશે. થેન્ક યુ. ગજિયા ચુંબકનું ધ્રુવમાન એટલે શું? ધ્રુવમાનના સંદર્ભમાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ દર્શાવો. મિત્રો, આ એક નવી રાશિ છે, ખૂબ જ અગત્યની રાશિ છે. ઘણી બધી વાર MCQમાં આ રાશિને રિલેટેડ પ્રશ્ન પૂછાતા હોય છે, એટલે ખાસ ધ્યાન રાખવું. ચુંબકની ધ્રુવની પ્રબળતાને ધ્રુવમાન કહેવામાં આવે છે. તો અહીં આ એક ગજિયો ચુંબક છે, આ એના ધ્રુવો છે. તો એ ધ્રુવની પ્રબળતા કેટલી છે? આપણે જેમ ડાયપોલ હતી, વિદ્યુત ડાયપોલ, એમાં +q ને -q હતો, તો એની મૂલ્ય હતું, +q નું મૂલ્ય હતું, -q નું મૂલ્ય હતું. મૂલ્યના આધારે એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણે લખી શકતા હતા, દોરી શકતા હતા. તેવી રીતે અહીં ચુંબકીય ડાયપોલ કે જેને આપણે ગજિયો ચુંબક કહીએ છીએ, તેના જે ધ્રુવ છે N અને S ધ્રુવ, એની પ્રબળતા કેટલી છે? એને ચુંબકીય ધ્રુવમાન કહેવામાં આવે છે. એની વ્યાખ્યા લખવી હોય તો એકમ લંબાઈ દીઠ ડાયપોલ મોમેન્ટ, એટલે કે આવું સૂત્ર ઉપરથી વ્યાખ્યા બનેલી છે. સૂત્ર છે M = 2L/qm. એમાં qm છે એ ચુંબકીય ધ્રુવમાન છે, એટલે જો એને સૂત્રનો કરતા બનાવી નાખવામાં આવે તો m/2L થાય. તો એકમ લંબાઈ દીઠ ચુંબકીય ડાયપોલ એટલે ધ્રુવમાન તરીકે ઓળખવામાં આવે છે. તો આમ ચુંબકની એકમ લંબાઈ દીઠ ચુંબકીય ડાયપોલ મોમેન્ટને ચુંબકનું
ધ્રુવમાન તરીકે ઓળખવામાં આવે છે, જે અહીં વ્યાખ્યા સ્વરૂપે આપણને આપેલું છે. જેવી રીતે આપણે વિદ્યુત ડાયપોલમાં આપણે આવું લખતા 2Lq P ઇઝ ઇક્વલ્સ ટુ, એટલે કે Q ઇઝ ઇક્વલ્સ ટુ P/2L, જેમાં આપણે Q કહેતા વિદ્યુત ડાયપોલમાં વિદ્યુત ભાર, એવી રીતે ચુંબકીય ડાયપોલમાં ધ્રુવમાનને QM વડે દર્શાવવામાં આવે છે. ઘણીવાર એને P વડે પણ દર્શાવવામાં આવતો હોય છે. તો અહીં આપણને એ વસ્તુ ઇન્ડિકેટ કરેલી છે કે જેવી રીતે વિદ્યુતના સમીકરણોમાં Q હોય છે, તેવી રીતે ચુંબકમાં ધ્રુવમાન હોય છે. તેને QM અને કેટલીક વાર જૂની ટેક્સમાં P વડે દર્શાવેલું છે, પોલ સ્ટ્રેન્થ, અને આપણી નવી ટેક્સમાં ધ્રુવમાનને QM વડે દર્શાવેલું છે. હવેનો આધાર ચુંબકના દ્રવ્યના પ્રકાર પર, કયો ડાયામેગ્નેટિક પદાર્થ છે, પેરામેગ્નેટિક પદાર્થ છે, ફેરોમેગ્નેટિક પદાર્થ છે, કયો પદાર્થ છે, જેની ઉપર ધ્રુવમાન નક્કી કરે છે. પછી કેટલો મેગ્નેટાઇઝ થયેલો છે એની સ્થિતિ ઉપર, મેગ્નેટાઇઝેશનની સ્થિતિ ઉપર, અને એ ગજિયા ચુંબકના આડછેદના ક્ષેત્રફળ પર પણ આ ધ્રુવમાન છે એ આધાર રાખે છે. તે અદિશ રાશિ છે. ધ્રુવમાનનો એકમ આપણે આની ઉપરથી બનાવી શકીએ છીએ મિત્રો. એમનો એકમ આપણને ખબર હોય, એમ્પિયર મીટર સ્ક્વેર. 2Lનો એકમ હોય મીટર. મીટર કેન્સલ કરીએ તો આપણને ધ્રુવમાનનો એકમ એમ્પિયર ઇન્ટુ મીટર એ મળશે. તો આમ ધ્રુવમાનનો એકમ છે એમ્પિયર ઇન્ટુ મીટર. એના ઉપરથી જો એનું પારિમાણિક સૂત્ર બનાવવામાં આવે તો M0 L1 T0 A1 બનશે. ત્યાર પછી એની આપણને સૂત્ર લખવાનું કીધું છે ડાયપોલ મોમેન્ટના સ્વરૂપમાં, જે મેં તમને અગાઉ સમજાવેલું છે. સેમ એ જ રીતે કે એનું સૂત્ર છે M ઇઝ ઇક્વલ્સ ટુ 2LQM ને બદલે QM2L લખો, બધું સેમ છે. તો આ થઈ ગયું ચુંબકીય ડાયપોલ મોમેન્ટના સંદર્ભમાં, એના સ્વરૂપમાં QMનું સૂત્ર અથવા ડાયપોલ મોમેન્ટનું સૂત્ર ધ્રુવમાનના સંદર્ભમાં. ત્યાર પછી દિશાની વાત કરીએ મિત્રો, તો ડાયપોલ મોમેન્ટની જે દિશા હોય છે, કારણ કે ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે એટલે એની દિશા હોય S થી N તરફ. QM જે છે એટલે કે ધ્રુવમાન અદિશ રાશિ છે એટલે એનો દિશાને ઉલ્લેખ કરવાની કોઈ જરૂરિયાત, કારણ કે એની દિશા ન હોય, એટલે એમની દિશા S થી N હોય. અને ચુંબકીય ક્ષેત્ર બહારના ભાગમાં N થી S હોય, અંદરના ભાગમાં S થી N હોય. એમનો એકમ જે અગાઉ આપણે ભણી ગયા છીએ, એમ એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, તેનો એકમ છે એમ્પિયર મીટર સ્ક્વેર. જ્યારે ધ્રુવમાન છે એ ધ્રુવમાનનો એકમ છે એમ્પિયર મીટર. આ બધું મિક્સ થઈ જાય એવું છે. ધ્રુવમાનનો એકમ એમ્પિયર મીટર છે, તો ડાયપોલ મોમેન્ટનો એકમ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો એકમ એમ્પિયર મીટર સ્ક્વેર છે. તો આ રીતે જે છે એના એકમો એ મિક્સ થતા હોય છે. હજી મેગ્નેટાઇઝેશનની તીવ્રતા પણ આવશે, એનો એકમ પણ સેમ આની જેવો જ આવશે. એટલે આ બધું મિક્સ ન થાય એટલા માટે જ્યારે જે વસ્તુ આવે ત્યારે જૂની વસ્તુને યાદ કરવી જોઈએ, તો આપણને એ એક્ઝામમાં તકલીફ ન પડે. થેન્ક યુ. ઘણી બધી વાર બોર્ડમાં પૂછાયેલો MCQ છે, ખાસ સમજવા જેવો MCQ. હમણાં જે આપણે ધ્રુવમાન અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો સંબંધ મેળવ્યો હતો, તેનો ઉપયોગ MCQમાં કેવી રીતે આવે છે એ સમજવા માટે હું તમને નમૂનારૂપ થોડા MCQ કરાવું છું. રકમ વાંચું છું, ખાસ ધ્યાન રાખજો. 2 એકમ જેટલી લંબાઈ ધરાવતા સ્ટીલના એક સુરેખ તારની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M એકમ છે. જો આ તારને અર્ધવર્તુળાકાર ચાપના રૂપમાં વાળવામાં આવે તો નવી ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? હવે મિત્રો, આપણને લંબાઈ 2 એકમ આપેલી છે, ત્યારે એની ડાયપોલ મોમેન્ટ M છે, સ્ટીલનો તાર છે. હવે એ જ સ્ટીલના તારને આપણે જે સુરેખ હતો એને અર્ધવર્તુળાકારે વાળી દઈએ તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટમાં શું ફેર પડે, એ આપણે આન્સર આપવાનો છે. મિત્રો, આપણે હમણાં જોયું હતું ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર M ઇઝ ઇક્વલ્સ ટુ 2LQM. એનો આપણે અહીં ઉપયોગ કરવાનો છે. લંબાઈ આપણે 2L જે રકમમાં છે એ 2 એકમ આપેલી છે, એના ઉપરથી આપણે આપણા આન્સર સુધી પહોંચવાનું છે.
મિત્રો ડાયપોલ મોમેન્ટના સૂત્રમાં 2L/qm આવે છે. હવે આપણે એના છેડાઓને તો કંઈ ચેન્જ કરતા નથી, એના આડછેદનું ક્ષેત્રફળ બદલતા નથી, તેમાં કોઈ જે દ્રવ્ય છે એને ચેન્જ કરતા નથી, એની મેગ્નેટાઇઝેશનની સ્થિતિ બદલતા નથી, કારણ કે એ બધા ઉપર ધ્રુવમાન આધાર રાખે છે. હવે કોઈ પણ વસ્તુ આપણે બદલતા નથી, એટલે મિત્રો આપણે એવું કહી શકીએ કે આપણે જે ચેન્જ કરીએ છીએ એ માત્ર ને માત્ર એ બે છેડાઓ વચ્ચેનું અંતર. એટલે કે હું આકૃતિ દોરીને જો સમજાવવાનો પ્રયત્ન કરું તો આ રીતે કંઈક આપણે જોઈ શકીએ છીએ કે પહેલાં છે આ રીતે 2 મીટર લંબાઈનો તાર છે તેમ વિચારીએ, સ્ટીલનો 2 મીટર લંબાઈનો તાર, અને ત્યારે એની ડાયપોલ મોમેન્ટ છે m. હવે આ જ તારને મિત્રો આપણે વર્તુળાકાર રૂપમાં વાળવાનો છે. એટલે કે સપોઝ આ રીતે આપણે વાળી દઈએ, લંબાઈ કાંઈ વધારો થતો નથી, લંબાઈમાં કોઈ ઘટાડો થતો નથી, તારનો આડછેદ બદલાતો નથી, તારનું દ્રવ્ય બદલાતું નથી, એની મેગ્નેટાઇઝેશનની સ્થિતિ બદલાતી નથી. જે તાર 2 મીટર લંબાઈનો હતો એ જ 2 મીટર લંબાઈના તારને આપણે અર્ધ વર્તુળાકારના રૂપમાં વાળી દઈએ, એટલે મિત્રો આપણે એવું કહી શકીએ કે એનું ધ્રુવમાન બદલાતું નથી. પરંતુ આપણને પૂછેલું છે કે એની નવી ડાયપોલ મોમેન્ટમાં શું ફેર પડે, કેટલી થાય? તો મિત્રો આપણે એ કહી શકીએ કે 2L/qm હતું, એમાં 2L જે 2 મીટર હતું એની બદલે હવે 2L આપણે આટલું અંતર લેવું પડે, નવો જે 2L મળશે એ આટલું થશે. તો બસ આપણને જો એ ખબર પડી જાય કે 2L' કિંમત એ 2 મીટર જે હતી પહેલાં 2L બરાબર, એ 2L' કેટલું થઈ જાય છે, તો આપણને એનો આન્સર મળી જાય. તો બહુ સિમ્પલ વસ્તુ છે. તો પહેલાં સુરેખ તાર માટે કેલ્ક્યુલેશન કરીએ. તો સુરેખ તાર માટે હું સૂત્ર લખું છું, m = અહીં મિત્રો આપણને કેલ્ક્યુલેશન જે આપેલી છે એ કેલ્ક્યુલેશનમાં આપણને જૂની ટેક્સ્ટ બુક પ્રમાણે સંકેતો રાખ્યા હોય તેવું મેં જોઈ શક્યો હતો કે એમાં 2Lp હતું, પરંતુ આપણે નવી ટેક્સ્ટ બુક પ્રમાણે એની સાદુરૂપ આપવા પ્રયત્ન કરશું. આ 2L એટલે આ તારની ટોટલ લંબાઈ 2 મીટર, એટલે m જે આપણને મળી જશે એ 2qm જેટલો મળશે. આ સમીકરણ નંબર 1. હવે મિત્રો બે વચ્ચેનું જે અંતર છે એ 2L' કેટલું થઈ જાય છે એ વિચારવાનું છે. તો મિત્રો અર્ધવર્તુળાકાર ચાપના રૂપમાં વાળવામાં આવે જ્યારે આ તારને, ત્યારે એની જે લંબાઈ છે એ હવે બે છેડા વચ્ચેનું જે અંતર છે એ પહેલાં 2L હતું, એ 2Lની બદલે હવે બદલાશે. બદલાઈને કેટલું થઈ જાય છે એ શોધવા આપણે પ્રયત્ન કરીએ તો આપણે એવું કહી શકીએ કે 2L' એટલે કે આખો જે પરિઘ છે એને હું જો πr વડે દર્શાવું તો આમ લખી શકાય, πr = કારણ કે અર્ધવર્તુળાકારનો પરિઘ છે એટલે πr લખવું પડે, πr = 2 મીટર થશે. કારણ કે તારની લંબાઈ તો 2 મીટર જ હતી પહેલાં પણ અને હજી પણ, એટલે r જે છે એ 2/π થઈ જશે. હવે મિત્રો આપણને ખબર છે કે આ જે અંતર છે એને વ્યાસ તરીકે ઓળખવામાં આવે છે. વ્યાસ એટલે હોય 2r. હવે આપણને r તો મળી ગયો છે, એટલે 2L' કિંમત આપણને મળી ગઈ કહેવાય. 2r એટલે કે 2/π, એટલે કે 4/π એ 2L' અંતર થયું. બસ હવે આપણે જે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે તેનો ઉપયોગ કરવાનો છે. ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે, નવી ડાયપોલ મોમેન્ટ m' = 2L'/qm. કારણ કે qm તો બદલાતો નથી એટલે એમાં qm' લખવાની કોઈ જરૂર નથી. તો 2L' કિંમત મૂકશું આપણે 4/π × qm, એટલે m' મળી જાય. હવે મિત્રો mનું સૂત્ર આપણે હમણાં જ તારવ્યું હતું, m એટલે છે 2qm. તો mનું સૂત્ર આપણે લખીએ અહીંયા, તો m = 2qm. બંનેનો જો ગુણોત્તર લેવામાં આવે તો qm કેન્સલ થઈ જશે, 2 દુ 4 એટલે થઈ જશે 2/π m'/m. એમને ક્રોસમાં ગુણી નાખીએ એટલે આપણને આપણો ફાઇનલ આન્સર મળી જશે, m' = 2m/π. તો આમ તમે સુરેખ તાર કે જે 2 મીટરનો હતો તેને અર્ધવર્તુળાકાર ચાપના રૂપમાં વાળવામાં આવે તો પહેલાં જે ડાયપોલ મોમેન્ટ m હતી એ આવી નવી ડાયપોલ મોમેન્ટ એ 2m/π થઈ જાય છે, જે આપણે અહીં એ લોકોને પણ આન્સર એ રીતનો જ મળે છે. તો બહુ સિમ્પલ છે,
પરંતુ ખાસ સમજવું જોઈએ કે તમે જો ધ્રુવમાન અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો સંબંધ સારી રીતે સમજી શક્યા હો તો આ તમને આવડી શકે છે. હવે મિત્રો, અહીં તો અર્ધવર્તુળાકાર ચાપ માટેનો પ્રશ્ન હતો. એક્ઝામમાં એ કેટલું વાળે છે એની ઉપર ડિપેન્ડ છે, અને ટૂંકમાં એ પ્રમાણે તમારે એ બે છેડા વચ્ચેનું અંતર ધ્યાનમાં લેવાનું છે 2L તરીકે. અર્ધવર્તુળાકાર ચાપની બદલે સપોઝ 25% એટલે એટલી ચાપ જ વાળવામાં આવી હોય તો આપણે એ અંતર ધ્યાનમાં લેવું પડે. તો અહીંયા પાયાર મેં જે લીધું છે એને હજી તમારે બાય 2 કરવું પડે. પાયાર બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ 2 કરવા પડે ને એના ઉપરથી આર ગોતીને તમારે આન્સર લાવવો પડે. તો છે વસ્તુ સિમ્પલ, પરંતુ એક્ઝામમાં કેવી રીતે પૂછાય છે એના આધારે તમારે કેલ્ક્યુલેશન કરવી પડે. થેન્ક યુ. ઘણી બધી વાર કોમ્પિટિટિવ એક્ઝામમાં ગુજકેટ જેવી અને આપણા બોર્ડમાં પણ પૂછાતો આ પ્રશ્ન છે. મોટાભાગના છોકરાઓ એમાં ભૂલ કરતા હોય છે. આપણા ટોપિક રિલેટેડ છે એટલે હું આ MCQને અત્યારે કરાવું છું, તો ખાસ ધ્યાન રાખજો. દરેક ચુંબકનું ડાયપોલ મોમેન્ટ, ચુંબકની ડાયપોલ મોમેન્ટ એમ છે. તેને નીચે દર્શાવેલી 4 જુદી જુદી ગોઠવણમાં મૂકેલી છે. કોની પરિણામી ચુંબકીય ચાક માત્રા મહત્તમ હશે? મિત્રો, આ પ્રશ્નમાં આપણે 4 પ્રશ્નો એકસાથે શીખી શકીએ છીએ. એટલા માટે મેં આ પ્રશ્નને પસંદ કરેલો છે. 4 અલગ અલગ ગોઠવણી આપેલી છે. ચારેય માટે આપણે એમની કેલ્ક્યુલેશન કરવી પડશે, અને એ એમની કેલ્ક્યુલેશન કર્યા પછી આપણે નક્કી કરી શકીશું કે કોનો એમ એટલે કે એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મોટી મળે છે. પરીક્ષામાં આપણને કોઈ સિંગલ માટે પૂછી શકાય છે કે ભાઈ આ ગોઠવણીની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી, કે બીમાં જે આકૃતિ આપેલી છે તેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી. એટલે કે ટૂંકમાં આ એક પ્રશ્નમાં 4 પ્રશ્ન સમાયેલા છે, એટલે આપણે એક ખાસ ધ્યાન રાખવું જોશે. તો એના આ જે કેલ્ક્યુલેશન છે એ કેવી રીતે કરવી એ આપણે જોઈ લઈએ. તો પહેલી ગોઠવણ જોઈએ. તો પહેલી ગોઠવણમાં ખાસ જોવાની બાબત એ છે કે જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે તેની દિશા આપણને ખબર છે હંમેશા S થી N તરફ જતી દિશામાં હોય, એટલે આ થઈ ગઈ M. બીજું, સમાન ગજીયા ચુંબકો છે. દરેક ચુંબકની ડાયપોલ મોમેન્ટ અહીં લખ્યું છે કે સ્મોલ m છે, એટલે સમાન ગજીયા ચુંબકો છે. S થી N હંમેશા ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા હોય છે, એટલે એ પ્રમાણે આપણે આ એરા કરીએ તો આ બીજા ચુંબકની ડાયપોલ મોમેન્ટ થાય. અને આ બંનેનું પરિણામી આપણે લેવું હોય, પરિણામી ડાયપોલ મોમેન્ટ, તો આપણને આ બંનેના સદિશ સરવાળા જેટલું મળે. હવે મિત્રો, તમે આનું જ્યારે વર્ગની રીતે સાદરૂપ આપો, એટલે પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પદ ગુણ્યા બંને વચ્ચેનો કોસ, બંને જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એ બંને વચ્ચેનો કોસ થીટા, અને એ થીટા આપણે અહીંયા જોઈ શકીએ છીએ 90 મળે છે. એટલે હું પહેલા માટે કેલ્ક્યુલેશન કરું છું, એ ખાસ ધ્યાન રાખજો. પહેલી આકૃતિ માટે થીટા 90 મળે છે, એટલે સમીકરણ આપણે આમ લખી શકીએ કે M ડેશ એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પરિણામી ઇઝ ઇક્વલ્સ ટુ પહેલા ચુંબકની ડાયપોલ મોમેન્ટ પ્લસ બીજા ચુંબકની ડાયપોલ મોમેન્ટનો સદિશ સરવાળો. હવે આપણે એનું મૂલ્ય ગોતીએ, એટલે પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ ઇન્ટુ કોસ, બંને વચ્ચેનો ખૂણો આપણે જોઈ શકીએ છીએ 90નો છે, એટલે આ પરિણામી ડાયપોલ મોમેન્ટ આપણને મળશે. તો સાદરૂપ આપીએ તો cos 90ની કિંમત 0 થાય છે, એટલે પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ આ પહેલી જે આકૃતિ છે એના માટે 0 મળશે. એટલે પહેલો તો આન્સર શક્ય નથી, કારણ કે આપણને તો કીધેલું છે મહત્તમ કોના માટે મળશે, એટલે પહેલા માટે આપણે એવું નહીં કહી શકીએ કે આપણો આન્સર છે. હવે આ બીજી આકૃતિ માટે જોઈ લઈએ. બધા માટે સેમ વસ્તુ કરવાની છે. તો S થી N ની દિશામાં ડાયપોલ મોમેન્ટ, S થી N ની દિશામાં ડાયપોલ મોમેન્ટ. મિત્રો, હવે તમે જોઈ શકો છો કે બંને ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો જે ખૂણો છે એ 180નો થાય છે. પરિણામે આપણે હવે એની ગણતરી કરીએ તો cos 90 જે લીધો હતો ત્યાં cos 180 લેવાનો, બાકી બધું એઝ ઇટ ઇઝ
અને આપણને પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ મળે. તો આપણે એની કેલ્ક્યુલેશન કરીશું 180 માટે. તો આમ થશે એમ ડેશ, થોડા સ્ટેપ હું કાપીશ. એમ ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ એમ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પ્લસ 2m સ્ક્વેર કોસ 180, કારણ કે બે વચ્ચેનો ખૂણો 180 નો છે. કોસ 180ની કિંમત આપણને ખબર છે -1 હોય છે. એમ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર થશે 2m સ્ક્વેર, અને આ થશે -1 ઇન્ટુ 2m સ્ક્વેર એટલે -2m સ્ક્વેર. કેન્સલ થઈ જશે. તો અહીંયા પણ આપણને પરિણામી જે ડાયપોલ મોમેન્ટ મળે છે એ 0 જ મળે છે. એટલે આ પણ આપણો આન્સર નહીં થાય. પરંતુ આમાંથી આપણને શીખવા મળે છે કે કેલ્ક્યુલેશન કેમ કરવી. ત્યાર પછી ત્રીજી આકૃતિ જોઈએ. તો ત્રીજી આકૃતિમાં આપણને S થી N ની દિશા, અહીં S થી N ની દિશા બે વચ્ચેનો ખૂણો 30 નો છે. 30 માટે કેલ્ક્યુલેશન કરવાની છે. તો 30 માટે અહીં કેલ્ક્યુલેશન કરીએ, સ્ટેપ કાપીશું. તો થશે એમ ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ એમ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પ્લસ 2m સ્ક્વેર કોસ 30. એમ સ્ક્વેર એટલે 2m સ્ક્વેર પ્લસ 2m સ્ક્વેર કોસ 30ની કિંમત √3/2 થશે. 2 કેન્સલ થઈ જશે એટલે 2m સ્ક્વેર પ્લસ √3m સ્ક્વેર એટલે 2 પ્લસ √3m સ્ક્વેર. સાદુરૂપ આપવું હોય તો આપી શકાય 173 + 2 કરીને, પરંતુ હાલ પૂરતું હું અત્યારે એમને રાખું છું. તો આ રીતે આપણને સાદુરૂપ મળશે. અને અહીંયા આપણને ખબર છે બંને બાજુ વર્ગ કર્યો હોય એટલે વર્ગમૂળ લેવું પડે છે, કારણ કે વર્ગોના સરવાળાનું વર્ગમૂળ હોય છે. એટલે અહીં વર્ગમૂળ તો આવશે જ. એવી રીતે આ બંનેમાંય આવશે, પરંતુ એમાં તો 0 જ થતું હતું એટલે મેં આગળ કંઈ સાદુરૂપ આપેલું નથી. ત્યાર પછી મિત્રો હવે વાત કરીએ તો 60 માટે. તો 60 માટે થશે S2n 60 માટે કેલ્ક્યુલેશન. મિત્રો આ હું દર વખતે એરા એટલા માટે કરું છું, ક્યારેક એવું બને છે કે S થી N ની દિશા કરીએ, આમાં 60 લખ્યું હોય પણ ખૂણો જે છે એ વિરુદ્ધ સાઈડ થતો હોય, એટલે કે એને 180 માંથી બાદ કરવાનો થતો હોય, ત્યારે આપણને એ ખૂણો મળતો હોય છે. પરંતુ અહીં ચારેય આકૃતિમાં એ બહુ ઇઝીલી આપણને S થી N ની દિશા પ્રમાણે અહીં જે ખૂણો લખ્યો છે એ જ મૂકવાનો થાય છે, એટલે એ સહેલું પડે છે. બાકી ઘણીવાર એવું બને છે કે લખ્યો હોય અહીંયા 60નો ખૂણો ને ગણતરી કરવાની થાય 120ની. તો હવે આપણે ગણતરી કરીશું મિત્રો, ખાસ ધ્યાન રાખજો. એમ ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ, અહીંયા હું દરેક પદ લખું છું, સદિશ એમ પ્લસ સદિશ એમ, બંને બાજુ વર્ગ કરી અને વર્ગમૂળ લઈએ એટલે આપણને આનું માન મળે. હવે આપણે સ્ટેપ લખીએ તો એ થશે પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા 2 પદ પહેલું ગુણ્યા બીજું પદ કોસ 60, અને આખાનું તો વર્ગમૂળ છે જ, એટલે થઈ જશે 2m સ્ક્વેર પ્લસ 2m સ્ક્વેર કોસ 60ની કિંમત થાય 1/2. સાદરૂપ આપીએ આપણે આમાં એ શોધવાનું કે ચારેય આકૃતિ પૈકી કઈ આકૃતિમાં પરિણામી ડાયપોલ મોમેન્ટ મહત્તમ મળે છે. તો મિત્રો સાદરૂપ આપવાથી આપણને √3m સ્ક્વેરનું વર્ગમૂળ કાઢી નાખીએ એટલે m થાય, એટલે √3m આપણને મળે છે. એટલે 30 માટે આપણને આન્સર મળ્યો તો 2 + √3 ઇન્ટુ m, જ્યારે આમાં ખાલી √3 મળે છે. એટલે આપણે એવું કહી શકીએ કે આપણો જે મહત્તમ આન્સર છે એ 30 માટે મળે, કારણ કે આ બંનેમાં તો આપણે જોયું હતું કે 0 જ આન્સર મળે છે. એટલે પહેલું અને બીજામાં તો 0 જ આન્સર આવેલ, એ બંને તો નીકળી જાય છે. હવે આ બંનેમાં વિચારીએ 30 અને 60માં, તો આમાં 2 + √3 છે ને આમાં ખાલી √3 છે. તો 2 + √3 છે એ √3 કરતાં મોટા કહેવાય, એટલે આપણે 30 વાળો આન્સર ટીક કરવો જોઈએ. એટલે આમાં આન્સર આવશે એ C. થેન્ક યુ.